શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. ડિવાઇન સોલ્સ, નમસ્કાર. સિયારામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. આપ સૌને વંદન, નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ. ટુડે ઇઝ મંડે, August 3rd, 2026. આષાઢ માસ કૃષ્ણ પક્ષ પંચમી તિથિ. પ્રભુ કૃપાથી, સદગુરુ કૃપાથી, પરમ પૂજ્ય શ્રી ભાઈશ્રીની કૃપાથી અને અનેક સંતોના આશીર્વાદ અને કૃપાથી, તેમજ આપણા સૌના પૂર્વજોની પુણ્યાઈના પ્રતાપે શ્રીમદ ભાગવત મહાપુરાણનો સતત ચાલતો આ 86મો સત્સંગ છે. આજનો આપણો સત્સંગ ત્રીજા સ્કંધના 32મા અધ્યાયના 24મા શ્લોકથી શરૂ થશે. આ 32મા અધ્યાયનો પહેલો ભાગ એટલે કે પાર્ટ 1 આપણે ગયા અઠવાડિયે ચિંતન કર્યું 23 શ્લોક સુધી, અને આજનો સત્સંગ આપણા પ્રથમ ખંડના 344મા પાનાથી શરૂ થશે. આપણે ત્રીજા સ્કંધના 32મા અધ્યાયમાં છીએ. આપણે ફરીથી અનુસંધાન કરીએ કે કપિલ ભગવાન અને દેવહૂતિજીનો સંવાદ ચાલી રહ્યો છે, અને દેવહૂતિજીએ અનેક પ્રશ્નો પૂછ્યા છે. એના ઉત્તરમાં ભગવાન કપિલદેવ દેવહૂતિનું માધ્યમ કરીને આપણને સૌને સાંખ્ય યોગનો ઉપદેશ આપે છે. 32મા અધ્યાયમાં આપણે ગયા અઠવાડિયે જોયું કે ધૂમ માર્ગ અને અર્ચિરાદી માર્ગે જનારાઓની ગતિનું શું વર્ણન છે, અને તથા ભક્તિ યોગની ઉત્કૃષ્ટતાનું દર્શન એ પણ આપણે કરીશું. ગયા અઠવાડિયે આપણે જોયું કે ધૂમ માર્ગ અને અર્ચી માર્ગમાં શું શું ફરક છે. એનું આપણે ફરીથી એકવાર ચિંતન કરી જઈએ, એકવાર એનું રિફ્રેશ કરી જઈએ તો ધૂમ માર્ગ એમાં ગૃહસ્થાશ્રમી ગૃહસ્થ ધર્મનું પાલન કરે છે, પણ સકામ ભાવે કરે છે. જ્યારે અર્ચી માર્ગનો યાત્રી નિષ્કામ ભાવે કરે છે. ધૂમ માર્ગમાં રહેલો ભક્ત પોતાના અર્થ અને ભોગ વિલાસ માટે કરે છે, જ્યારે અર્ચી માર્ગનો ભક્ત ભગવાનની પ્રસન્નતા માટે કરે છે. ધૂમ માર્ગનો ભક્ત આસક્ત થઈને અને કામનાઓથી મોહિત થઈને કરે છે, જ્યારે અર્ચી માર્ગનો ભક્ત અનાસક્ત અને કામનાઓથી પર અથવા તો મમતાથી રહિત એવી રીતના એ કાર્ય કરે છે. ધૂમ માર્ગનો ભક્ત ભગવાન વિષયક ધર્મોથી વિમુખ છે, અને તે દેવતાઓ અને પિતૃઓની આરાધના કરે છે, જ્યારે અર્ચી માર્ગનો ભક્ત પ્રભુની સન્મુખ છે, પ્રભુની સન્નિધિમાં છે અને પરમ તત્વની આરાધના કરે છે. ધૂમ માર્ગનો ભક્ત ચંદ્રલોકમાં જઈ ધૂમ્ર માર્ગમાં જાય છે, જ્યારે અર્ચી માર્ગનો ભક્ત સૂર્ય માર્ગમાં જઈ અર્ચી માર્ગે જાય છે. ધૂમ માર્ગનો ભક્ત પુણ્ય ક્ષીણ થતા આ જ લોકમાં પાછો ફરે છે,
બ્રહ્મલોક સુધીના જેટલા પણ 7 લોક છે ત્યાં એ એના પુણ્યના પ્રતાપે, પુણ્યના પ્રમાણમાં જુદા જુદા લોકમાં જાય છે, પણ ત્યાંથી એ પાછો પૃથ્વી પર આવે છે. જ્યારે અર્ચી માર્ગનો ભક્ત પરમ તત્વ શ્રી હરિને પામે છે અને એ પુનર્જન્મ થતો નથી. ધૂમ માર્ગમાં રજોગુણની અધિકતા છે, જ્યારે અર્ચી માર્ગમાં સત્વગુણની અધિકતા છે. ધૂમ માર્ગ પિતૃયાન માર્ગ પણ કહેવાય છે અને સૂર્યથી દક્ષિણ તરફનો માર્ગ છે, જ્યારે અર્ચી માર્ગ એ ઉત્તર તરફ, સૂર્યથી ઉત્તર તરફ જવાનો માર્ગ છે. ધૂમ માર્ગનો માણસ પિતૃશ્વર સર્વમાના અર્ચમાના લોકમાં જાય છે, જ્યારે અર્ચી માર્ગનો ભક્ત ભગવાનના પરમધામમાં જાય છે, વૈકુંઠ ધામમાં જાય છે, ગોલોક ધામમાં જાય છે અને ત્યાંથી એને પાછું આવવું પડતું નથી. ધૂમ માર્ગનો ભક્ત ભગવાનની કથા વાર્તા કીર્તનથી વિમુખ છે. એ વેદોક્ત યજ્ઞો કરે છે, દાન કરે છે, પણ એ ભગવાનની કથા વાર્તા કીર્તનથી વિમુખ છે. જ્યારે અર્ચી માર્ગનો ભક્ત કથા વાર્તામાં સન્મુખ છે, રત છે અને આનંદ પામે છે. ધૂમ માર્ગના ભક્તને મંદ ભાગી કપિલ ભગવાને કહ્યું છે, જ્યારે અર્ચી માર્ગનો ભક્ત એ મહાભાગા છે, મહાન ભાગ્યશાળી છે. ધૂમ માર્ગનો ભક્ત ઇન્દ્રિયોને આધીન છે. એ પોતાના ઇન્દ્રિયોને સુખ માટે બધા કાર્યો કરે છે. જ્યારે અર્ચી માર્ગનો ભક્ત એ જીતેન્દ્રિય છે. ધૂમ માર્ગની બુદ્ધિ કુંઠિત થઈ ગયેલી છે, જ્યારે વૈકુંઠ અર્ચી માર્ગની ભક્તની બુદ્ધિ વૈકુંઠ એટલે કે કુંઠિત નથી એવી છે. તો આવા બધા જુદા જુદા તત્વોનું આપણે ગયા અઠવાડિયે ચિંતન કર્યું. હવે આપણે 24મા શ્લોકથી શરૂ કરીશું. 24 અને 25મા શ્લોક. આપણે 23મા શ્લોક સુધી આવ્યા હતા. આવો 24મા શ્લોકનું પઠન કરીશું અને ત્યાંથી પછી આપણે આગળ જોઈશું કે કેવું વર્ણન કરી રહ્યા છે કપિલ ભગવાન. તો 24મો શ્લોક લઈશું. ચોવીસમો અને 25મો શ્લોક સાથે જ લઈશું, કારણ કે બંને એકબીજાના પૂરક છે. યદાસ્ય ચિત્તમર્થેષુ સમેષ્વીન્દ્રિય વૃત્તિભિઃ ન વિગૃહાતિ વૈષમ્યમ પ્રિયમ પ્રિય મિત્યુત સ તદૈવાત્મનાત્માનમ નિસંગમ સમદર્શનમ હેયોપાદેય રહિતમારૂઢમ પદમીક્ષતે. વસ્તુત કપિલ ભગવાન દેવહૂતિજીને કહે છે, વસ્તુત બધા જ વિષયો ભગવદ રૂપ હોવાને કારણે સરખા છે. બધામાં જ ભગવાન રહેલા છે. એટલે વસ્તુત બધા જ વિષયો ભગવદ રૂપ હોવાને કારણે સરખા છે. તેથી જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિઓ વડે પણ ભગવદ ભક્તનું ચિત્ત તે વિષયોમાં પ્રિય અપ્રિય એવી વિષમતા અનુભવતું નથી. સર્વત્ર ભગવાનનું જ દર્શન કરે છે. ત્યારે તે ભક્ત સંગરહિત સૌમાં સમાન રૂપ સ્થિત, ત્યજવા અને ગ્રહણ કરવા યોગ્ય દોષો અને ગુણો વિનાના પોતાના મહિમામાં આરૂઢ એવા પોતાના આત્માનો બ્રહ્મરૂપે સાક્ષાત્કાર કરે છે. આ ખૂબ જ અગત્યનું છે કે આમાં 6
તત્વનું દર્શન આપણને ભગવાન કરાવે છે, કપિલ ભગવાન, કે જ્યારે આ ભગવત ભક્તનું ચિત્ત ભગવાનમાં પ્રેરાય છે ત્યારે એને સર્વત્ર ભગવાનનું દર્શન થાય છે. એને વિષયોમાં પ્રિય અને અપ્રિય એવી વિષમતાનો અનુભવ થતો નથી. પછી તે સંગરહિત થઈ જાય છે. સૌમાં સમાન રૂપ સ્થિત, ત્યજવા અને ગ્રહણ કરવા જેવા યોગ્ય દોષો અને ગુણો વિનાના પોતાના મહિમામાં આરૂઢ એવા પોતાના આત્માનો બ્રહ્મરૂપે સાક્ષાત્કાર કરે છે. અને પછી 26મા શ્લોકમાં આપણને કપિલ ભગવાન કહે છે, જ્ઞાન માત્રમ પરમ બ્રહ્મ પરમાત્મેશ્વર પુમાન દ્રશ્યાદિભિ પૃથક ભાવૈ ભગવાન એક ઈયતે. આ ખૂબ જ અગત્યનો શ્લોક છે. આવી રીતના જ્યારે ભગવદ ભક્ત પોતાના આત્માનો બ્રહ્મરૂપે સાક્ષાત્કાર કરે છે ત્યારે તે જ જ્ઞાન સ્વરૂપ છે, તે જ પરબ્રહ્મ છે, તે જ પરમાત્મા છે, તે જ ઈશ્વર છે, તે જ પુરુષ છે અને તે જ એક ભગવાન સ્વયં જીવ, શરીર, વિષયો, ઇન્દ્રિયો વગેરે અનેક રૂપોમાં પ્રતીત થાય છે. આવો દિવ્ય આત્મા જે હોય છે એ જ્ઞાન સ્વરૂપ છે, એ પરબ્રહ્મ જેવો છે, એ પરમાત્મા જેવો છે, એ ઈશ્વર જેવો છે અને તે જ એક ભગવાન સ્વયં જીવ, શરીર, વિષયો, ઇન્દ્રિયો વગેરે અનેક રૂપોમાં પ્રતીત થાય છે. 27મા શ્લોકમાં જઈશું. એતાવાનેવ યોગેન સમગ્રેણેહ યોગિનઃ યુજ્યતે ભીમતોરર્થો યદસંગસ્તુ કૃષ્ણસઃ. સમસ્ત સંસારમાં આસક્તિનો અભાવ થઈ જવો. આ ખૂબ જ અગત્યનું છે. મને ને તમને હજી પણ સંસારમાંથી આસક્તિ દૂર થઈ નથી. હજી પણ આપણને સંસારના વિષયોમાં, સંસારની વ્યવસ્થામાં, સંસારમાં રહેલા વ્યક્તિઓમાં, સગામાં, મિત્રોમાં, સુખમાં, ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ છે. સમસ્ત સંસારમાં આસક્તિનો અભાવ થઈ જવો, બસ એ જ યોગીઓના બધા પ્રકારના યોગ સાધનોનું એકમાત્ર વન એન્ડ ઓનલી વન અભિષ્ટ ફળ છે. અભિષ્ટ એટલે બહુ જ દુર્લભ, બહુ જ પ્રિય પણ દુર્લભ એવું ફળ, એટલે કે સમસ્ત સંસારમાં આસક્તિનો અભાવ થઈ જવો. આપણને સંસારમાં આસક્તિ છે, ભગવાનમાં આસક્તિ નથી. જે વખતે આપણને ભગવાનમાં આસક્તિ થશે અને સંસારમાંથી વિરક્તિ થઈ જશે ત્યારે આપણને પણ આ પોઝિશન અથવા આ કન્ડિશન અથવા તો આ સ્થિતિમાં પહોંચીશું. આપણને પણ એકમાત્ર અભિષ્ટ ફળ આપણી સાધનાનું મળશે. 27મા શ્લોકમાં ખૂબ જ સાંખ્ય યોગનો અને વેદાંતના સિદ્ધાંતોનો પ્રતિપાદન કરતા કપિલ ભગવાન દેવહૂતિજીને કહે છે. 27મો શ્લોક આપણે 27 જોઈએ. 28મો શ્લોક. જ્ઞાનમેકં પરાચીનૈરિન્દ્રિયૈર્બ્રહ્મ નિર્ગુણમ અવભાત્યર્થ રૂપેણ ભ્રાંત્યા શબ્દાદિ ધર્મિણા. આ સિદ્ધાંત આપણે અનેક વાર પહેલાના સ્વાધ્યાયોમાં પણ જોયું છે કે બ્રહ્મ એક છે, બ્રહ્મ એક જ છે. તે જ્ઞાન સ્વરૂપ છે અને નિર્ગુણ છે. તો પણ બ્રહ્મ એક છે, જ્ઞાન સ્વરૂપ છે અને નિર્ગુણ છે. તો પણ તે બાહ્ય વૃત્તિઓ વાળી ઇન્દ્રિયો વડે ભ્રાંતિને લીધે, ભ્રાંતિ એટલે ઇલ્યુઝન, એને લીધે, અને આપણી ઇન્દ્રિયો બાહ્ય વૃત્તિમાં છે, આપણી ઇન્દ્રિયો
અંતર્વૃત્તિ નથી કરતી, બહાર તરફ જાય છે. તેથી શબ્દ વગેરે ધર્મોવાળા વિભિન્ન પદાર્થો રૂપે આ બ્રહ્મ જે એક જ છે, જે જ્ઞાન સ્વરૂપ છે અને નિર્ગુણ છે, એ વિભિન્ન પદાર્થો રૂપે ભાસી રહ્યો છે. અને પછી 29મા શ્લોકમાં આપણને ફરીથી દિવ્ય તત્વજ્ઞાન આપતા કહે છે, યથા માનહમ રૂપ ત્રિવૃપ ચ વિધ સ્વરાટ એકાદશ વિધસ્તસ્ય વપુરંડમ જગદ્યતઃ. જે રીતે યથા, જે રીતે એક જ પરબ્રહ્મ મહત તત્વ વૈકારિક, રાજસિક અને તામસ એ 3 પ્રકારનો અહંકાર જે આપણે આગળ જોઈ ગયા, પંચ મહાભૂતો તેમજ 11 ઇન્દ્રિય સ્વરૂપ બની ગયો અને પછી તેજ સ્વયં પ્રકાશ પરબ્રહ્મ, તે બધાના સંયોગથી જીવ કહેવાયો. આ જીવની વ્યાખ્યા આપણને આપે છે. હું પણ જીવ છું અને તમે પણ જીવ છો, તો આ જીવની વ્યાખ્યા આપી છે. તે જ રીતે તે જીવના શરીર રૂપ આ બ્રહ્માંડ પણ વાસ્તવમાં તો બ્રહ્મ જ છે. તે જ રીતે તે જીવના શરીર રૂપ આ બ્રહ્માંડ પણ વાસ્તવમાં તો બ્રહ્મ જ છે, કારણ કે બ્રહ્મમાંથી જ તેની ઉત્પત્તિ થઈ છે. તો પછી આપણને એનું દર્શન કેમ નથી થતું, એનું અનુભૂતિ કેમ નથી થતી? તેના જવાબમાં કપિલ ભગવાન કહે છે, 30મો શ્લોક, એતદ્વૈ શ્રદ્ધયા ભક્ત્યા યોગાભ્યાસેન નિત્યશઃ સમાહિતાત્મા નિસંગો વિરક્ત્યા પરિપશ્યતિ. પરિપશ્યતિ જોઈ શકે છે. કોણ આવું જોઈ શકે છે બ્રહ્મ રૂપે? તો કપિલ ભગવાન કહે છે, પરંતુ તેને બ્રહ્મ રૂપે તે જ જોઈ શકે છે. ઓનલી ધેટ પર્સન, ધેટ ઇન્ડિવિજ્યુઅલ, ધેટ આત્મા કે જે શ્રદ્ધા, ખૂબ જ અગત્યનું છે, એક એક શબ્દ પર આપણે ચિંતન મનન કરીશું. જે શ્રદ્ધા, ભક્તિ અને વૈરાગ્ય. ફરીથી, જે શ્રદ્ધા, ભક્તિ અને વૈરાગ્ય વડે તથા નિરંતર, વન્સ ઇન અ યર નહીં, વન્સ ઇન અ મંથ નહીં, વન્સ ઇન અ ડે નહીં, નિરંતર કરાતા યોગાભ્યાસ વડે એકાગ્ર ચિત્તનો અને અસંગ બુદ્ધિ, આપણે આગળ જોઈ ગયા, આપણે અસંગતા હજી થઈ નથી સંસારના વિષયોમાં, પણ જ્યારે અસંગ બુદ્ધિનો થઈ જાય તેને આ બધું જોઈ શકે છે અને તેને આ બધું દર્શન થાય છે. અને બ્રહ્મ રૂપે બધે જ દર્શન થાય છે. એ જ્યાં પણ હોય એને બ્રહ્મ બ્રહ્મ અને બ્રહ્મ દેખાય છે. એનો અર્થ કે એની દ્રષ્ટિ બ્રહ્મ દ્રષ્ટિ થઈ ગઈ છે. એને જ્યાં જુઓ ત્યાં બ્રહ્મ જ દેખાય છે. અને એવી જ દ્રષ્ટિ આપણા સુખદેવજી પરમહંસની હતી. એમને બ્રહ્મ સિવાય કશું જ દેખાતું નથી. જ્યાં જુએ ત્યાં બ્રહ્મ છે. ઝાડ જુએ તો ઝાડમાં બ્રહ્મ છે, પાણી જુએ તો પાણીમાં બ્રહ્મ છે, ગાય જુએ તો ગાયમાં બ્રહ્મ છે, વૃક્ષ જુએ તો વૃક્ષમાં બ્રહ્મ છે, સ્ત્રી જુએ તો સ્ત્રીમાં બ્રહ્મ. એમને બ્રહ્મ જ દેખાય છે. એટલે તો એ પોતે દિગંબર અવસ્થામાં ફરે છે, કારણ કે એ પોતે પણ માને છે કે હું બ્રહ્મ છું અને આ શરીર એ મારા એની પર વીંટળાયેલું વસ્ત્ર છે. જેવી રીતે આપણે શરીર પર વસ્ત્ર કરીએ છીએ, એવી રીતના હું બ્રહ્મ છું અને આ શરીર એનું વસ્ત્ર છે. અને આપણે એ કથા જો આપણે થોડુંક ચિંતન કરીએ તો આપણા પહેલા સ્કંધમાં આપણે જોઈ ગયા હતા કે જ્યારે પોતાનું પ્રાગટ્ય સુખદેવજીએ થયું ત્યારે એ 16 વર્ષના હતા અને એમણે તરત જ વ્યાસજીના આશ્રમમાંથી ચાલી નીકળ્યા. અને જ્યારે વ્યાસજી એમની પાછળ એ પુત્ર તો પાછો આવ એવું કરીને એમની પાછળ જાય છે, ત્યારે વેદવ્યાસને શુકદેવજી વૃક્ષોમાંથી બોલાવે છે કે તમે
આટલા મોટા સંત છો, આટલા બધા જ્ઞાની છો, અને તમારા પુત્રની પાછળ માયા અને મોહમાં થઈને એને પાછો બોલાવવા જાઓ છો? અમને જુઓ, અમે અમારા પુત્રોને માનવ જાતિને આપી દઈએ છીએ. અમને પથરા મારે એને પણ અમે અમારા પુત્રો આપી દઈએ છીએ, અને તો પણ અમે રડતા નથી. એવું સુખદેવજી વૃક્ષો પાસેથી વેદવ્યાસને કેવડાવે છે. એનો અર્થ કે વૃક્ષમાં રહેલો બ્રહ્મ બોલી શકે છે. તે છતાં પણ જ્યારે વેદવ્યાસજી હજી પણ સુખદેવજીની પાછળ પાછળ જાય છે, ત્યારે રસ્તામાં એક સરોવર આવે છે, અને એમાં અપ્સરાઓ નગ્ન અવસ્થામાં સ્નાન કરતી હોય છે. ત્યારે જ્યારે દિગંબર અવસ્થામાં 16 વર્ષનો જુવાન જોધ અને સુંદર પરમહંસ એવા જ્યારે સુખદેવજી જાય છે, ત્યારે અપ્સરાઓને કોઈ એની નોંધ પણ લેતી નથી. ન તો એ શરમાય છે, ન તો એ કપડાં પહેરી લે છે, ન તો એ પાણીમાંથી બહાર આવે છે. હવે એની પાછળ પાછળ જ્યારે વેદવ્યાસજી આવે છે, વયોવૃદ્ધ છે, લોકો એમને જાણે છે કે કોણ છે. મહાભારતની રચના કરી છે, 18 પુરાણોની રચના કરી છે, બ્રહ્મ સંહિતા લખી છે, 4 વેદોનું વિભાજન કર્યું છે. એવા દિવ્ય સફેદ વાળવાળા, સફેદ દાઢીવાળા વયોવૃદ્ધ વેદવ્યાસજી ત્યારે ત્યાંથી જાય છે. ત્યારે બધી અપ્સરાઓને શરમ આવે છે. એ પોતાના વસ્ત્રો પહેરી લે છે. ત્યારે વેદવ્યાસજીને આશ્ચર્ય થાય છે, અને એ અપ્સરાઓને પૂછે છે કે મારો જુવાન જો દિગંબર અવસ્થાનો દીકરો 16 વર્ષની ઉંમરનો જ્યારે અહીંથી ગયો, ત્યારે તમને શરમ ના આવી, તમને લજ્જા ના આવી, અને હું તમારા પિતા કરતા પ્રપિતામાં જેવો છું, અને તમને શરમ આવે છે, લાજ આવે છે, એવું કેમ? ત્યારે એ અપ્સરાનો ઉત્તર એ આ શ્લોકમાં છે. એમણે કહ્યું કે પરમહંસ સુખદેવજીને જગત દેખાતું જ નથી. એ બ્રહ્મનિષ્ઠ પણ છે, અને એમની દ્રષ્ટિ બ્રહ્મમાં સ્થિર થયેલી છે. એમને બ્રહ્મ અને બ્રહ્મ જ દેખાય છે. એમને કોઈ સ્ત્રી દેખાતી નથી, એમને કોઈ પુરુષ દેખાતો નથી. જ્યાં જુએ ત્યાં બ્રહ્મ ને બ્રહ્મ. પણ હજી પણ તમને બ્રહ્મ જ્ઞાન થયું છે, તમે બ્રહ્મ સંહિતા લખી છે, પણ તમને હજી પણ સ્ત્રી અને પુરુષનો ભેદ દેખાય છે. હજી પણ તમને તમારા પુત્રમાં આસક્તિ છે. માટે અમને આવી લજ્જા આવી, અને અમારો ધર્મ છે કે અમે એ લજ્જાપૂર્વક વર્તન તમારી સાથે કરીએ. આ શ્લોક એ ત્યાં આપણે જો જોયો હોય તો આપણને લાગે કે પરમહંસ સુખદેવની દ્રષ્ટિ બ્રહ્મમાં સ્થિર થઈ છે. બ્રહ્મ વિશે જાણવું એ એક વાત છે, અને બ્રહ્મનિષ્ઠ થવું, બ્રહ્મ દ્રષ્ટિ કેળવવી એ સાવ અલગ વાત છે. તો આવો આપણે 31મા શ્લોકમાં જઈશું. હવે કપિલ ભગવાન દેવહૂતિ માને કહે છે, હે પૂજ્ય માં, આ કેટલો વિવેક છે. ભગવાનના અવતાર સમા કપિલ ભગવાન પોતાની દેવહૂતિને પૂજ્ય માં કરીને કહે છે. આ ભારતીય સંસ્કૃતિ, આ સનાતન ધર્મની મર્યાદા છે, આ સનાતન ધર્મનો સંસ્કાર છે. આપણે પણ આપણા સમાજમાં જોયા છે કે જ્યારે પુત્ર BA MA થાય, કાં તો ડોક્ટર થાય, કાં તો એન્જિનિયર થાય, લોયર થાય, ત્યારે પોતાની માને, જે કદાચ ભણી પણ ના હોય અથવા ઓછું ભણી હોય, તે એનામાં અહંકાર આવી જાય છે, અને માને ઉપદેશ આપવા માંડે છે. માનું અપમાન પણ કરે છે કે તને કંઈ ખબર પડતી નથી, હું ભણેલો ગણેલો છું. ભણેલો હશે, ગણેલો નથી. તો અહીંયા કપિલ ભગવાન કહે છે, પૂજ્ય માં, મેં તમને બ્રહ્મ સાક્ષાત્કારના સાધન રૂપ આ જ્ઞાન સંભળાવ્યું. આપણને પણ એ જ્ઞાન મળ્યું. બ્રહ્મ સાક્ષાત્કારના સાધન રૂપ આ જ્ઞાન મેં તમને સંભળાવ્યું. તેના વડે પ્રકૃતિ અને પુરુષના યથાર્થ સ્વરૂપનો બોધ થઈ જાય છે. આ જ્ઞાન કેવું છે? તો બ્રહ્મ સાક્ષાત્કાર કરાવનારું છે.
જો એનું મનન કરીએ, એનું ચિંતન કરીએ, એને આપણા આચરણમાં ઉતારીએ અને અનુભૂતિ સતત કરતા રહીએ, અભ્યાસ કરતા રહીએ. ખાલી સાંભળીને તો કશું જ થવાનું નથી, કારણ કે સાંભળ્યું એ આચરણમાં ના આવે તો એ સાંભળેલા તત્વનો કોઈ જ ઉપાય નથી, કોઈ ઉપયોગ પણ નથી. તો આ બ્રહ્મ સાક્ષાત્કારના સાધન રૂપ આ જ્ઞાન મેં તમને સંભળાવ્યું હે માં, તેના વડે પ્રકૃતિ અને પુરુષ, પ્રકૃતિ અને પુરુષના યથાર્થ સ્વરૂપનો બોધ થઈ જાય છે. અને પછી 32મા શ્લોકમાં કહે છે ખૂબ સુંદર, જ્ઞાન યોગશ્ચ મનિષ્ઠો નૈર્ગુણ્યો ભક્તિ લક્ષણ દ્વયોરપ્યેક એવાર્થો ભગવદ શબ્દ લક્ષણ. હે દેવી, નિર્ગુણ બ્રહ્મ વિષયક જ્ઞાન યોગ અને મારા પ્રત્યે કરેલો ભક્તિ યોગ, જ્યારે ભગવાન આપણને સમય આપશે, સદબુદ્ધિ આપશે, ત્યારે નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર એના જુદા જુદા પાથ છે, જુદા જુદા માર્ગ છે. એનું ચિંતન 1-1.5 કલાક આપણે કરશું. પરંતુ અહીંયા તો નિર્ગુણ બ્રહ્મ વિષયક જ્ઞાન, નિર્ગુણને જ્ઞાનથી જ પામી શકાય, જાણી શકાય. અને મારા પ્રત્યે એટલે સગુણ ભગવાન પ્રત્યે, કારણ કે કપિલ ભગવાન એ સગુણ રૂપે છે, મારા પ્રત્યે કરેલો ભક્તિ યોગ, ને આપણે ભક્તિ યોગના માર્ગી છીએ. આ બંનેનું ફળ એક જ, અહીંયા પણ પાછો જ વાપર્યો છે. અને એને શું કહેવાય? એને ભગવાન નામથી પણ એ જ કહેવાયું છે. એટલે નિર્ગુણ બ્રહ્મ વિષય જ્ઞાન યોગ, વેદો, ઉપનિષદો, બ્રહ્મ સંહિતાઓ વાંચીને જે જ્ઞાન પ્રાપ્ત થાય એ નિર્ગુણ બ્રહ્મ વિષયક જ્ઞાન. વેદો બ્રહ્મ વિષયક જ્ઞાન આપણને આપે છે, પણ વેદો પણ થાકી જાય છે. બ્રહ્મ કોણ છે એની વ્યાખ્યા કરતા કરતા વેદો જ્યારે થાકી જાય છે, ત્યારે નેતિ 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 એવું કહે છે. ન ઇતિ ન ઇતિ ન ઇતિ. વેદો પણ બ્રહ્મની વ્યાખ્યા કરી શકતા નથી. ખાલી એટલું કહી શકે, આ નથી, આ બ્રહ્મ નથી, આ બ્રહ્મ નથી, આ બ્રહ્મ નથી, ન ઇતિ ન ઇતિ ન ઇતિ. પણ શું છે એ વ્યાખ્યા કરતા વેદો પણ થાકી જાય છે. પણ એવા વેદોનું જ્ઞાન આપણને તો છે નહીં, પણ ધારો કે થાય અને એ પચાવીએ તો એનું જે ફળ છે, અને આપણે જે કરી રહ્યા છીએ એવો સગુણ સાકાર ભગવાન તરફનો ભક્તિ યોગ, આ બંનેનું ફળ એક જ છે. અને તે છે ભગવાન નામથી પણ એ જ કહેવાયું છે. અને પછી 33મા શ્લોકમાં ફરી એનો વિસ્તાર કરે છે અને આપણને સમજાવે છે. યથેન્દ્રિયૈ પૃથક દ્વારૈરથો રથો બહુ ગુણાશ્રય એકો નાનેયતે તદ ભગવાન શાસ્ત્ર વર્તમભિ. જેમ દ્રષ્ટાંત આપે છે, જેમ રૂપ, રસ, ગંધ વગેરે વગેરે અનેક ગુણોના આશ્રયભૂત એક જ પદાર્થ ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો વડે ભિન્ન ભિન્ન રૂપે અનુભવાય છે. ધારો કે કોઈ ખાવાનો પદાર્થ આપણે જોતા હોઈએ ખાવા માટે, તો એ ખાવાના પદાર્થ વિશે આપણને જે ઇન્દ્રિયો એના સંસર્ગમાં આવે છે એ પ્રમાણે આપણે એને અનુભવીએ છીએ. કોઈ સરસ ગુજરાતી દાળ થઈ હોય તો મારી ઘ્રાણેન્દ્રિયો કહે છે આજની દાળ બહુ સરસ થઈ છે. આ ઘ્રાણેન્દ્રિયે દાળનો અનુભવ કર્યો, ખાધો નથી હજી, ઘ્રાણેન્દ્રિયથી દાળની સુગંધ આવે છે અને હું કહું છું કે દાળ સરસ થઈ હશે. હું જોઉં છું દાળને અને સરસ એમાં સિંગદાણા, કોથમીર, વઘાર વગેરે દેખાય છે. આ મારા નેત્રેન્દ્રિયો દાળનો અનુભવ કરી રહ્યા છે.
અને જ્યારે એ દાળને હું ચમચીમાં લઈ મારા જીભ ઉપર મૂકું ત્યારે મારી રસના જીભની ઇન્દ્રિયો એને સુખ મળે છે. એક જ દાળ 3 જુદી જુદી ઇન્દ્રિયો પોતાના સ્વરૂપ પ્રમાણે એનો અનુભવ કરે છે. તેવી જ રીતે શાસ્ત્રોના વિભિન્ન માર્ગો વડે એક જ, ખૂબ અગત્યનું છે, તેવી જ રીતે શાસ્ત્રોના વિભિન્ન માર્ગો છે. જ્ઞાન માર્ગ છે, વૈરાગ્ય માર્ગ છે, કર્મ માર્ગ છે, ભક્તિ માર્ગ છે, નિષ્કામ ભક્તિ માર્ગ છે. અનેક માર્ગો વડે એક જ ભગવાનની અનેક પ્રકારે અનુભૂતિ થાય છે. આ અદ્ભુત વેદાંતના સિદ્ધાંતો આપણને કપિલ ભગવાન સમજાવે છે. આગળ કહે છે 34 થી 36મો શ્લોક, એટલે 3 શ્લોકોનું ભેગું આપણે વાંચીશું ને પછી એનો અનુવાદ જોઈશું. ક્રિયા ક્રતુર્ભિ દાનૈઃ તપઃ સ્વાધ્યાય મર્શનૈઃ. સંધિ તોડીએ તો આપણને સંસ્કૃતમાં સારું એવું ખબર પડે છે. ક્રિયા એનું અહીંયા જોઈશું તો કર્મ સમૂહો. ક્રતુર્ભિ યજ્ઞો, દાનૈઃ અહીંયા આપણે સંધિ તોડીએ તો દાનૈઃ અને પછી તપઃ, દાન, તપઃ, તપ, સ્વાધ્યાયમ વેદોનું અધ્યયન, વેદ વિચાર, મન અને ઇન્દ્રિયોનો સંયમ, આત્મેન્દ્રિય જયેનાપી, મન અને ઇન્દ્રિયોનો સંયમ, સંન્યાસેન ચ કર્મણામ, કર્મોનો ત્યાગ, યોગેન વિવિધાંગેન, વિવિધ અંગો વાળો યોગ, ભક્તિ યોગેન ચૈવહી, ભક્તિ યોગ, ધર્મેણો ભય ચિહ્નેન યહ પ્રવૃત્તિ નિવૃત્તિમાન. ભક્તિ યોગ નિવૃત્તિ અને પ્રવૃત્તિ રૂપી સકામ અને નિષ્કામ બંને પ્રકારના ધર્મો. આત્મતત્વાવબોધેન, આત્મતત્વના બોધથી, આત્મના તત્વનું જ્ઞાન, અને વૈરાગ્યેન દ્રઢેન ચ, અને દ્રઢ વૈરાગ્યથી, ઈયતે ભગવાને ભી સગુણો નિર્ગુણો સ્વદ્રક. આ બધા જ સાધનોથી સગુણ અને નિર્ગુણ રૂપી સ્વયં પ્રકાશ એવા ભગવાનને જ પામી શકાય છે. એટલે અનેક પ્રકારથી ભગવાનને પામી શકાય છે. ફરીથી આપણે જોઈએ, અનેક પ્રકારના કર્મ સમૂહો, યજ્ઞો, દાન, તપ, વેદોનું અધ્યયન, વેદ વિચાર એટલે કે મીમાંસા, મન અને ઇન્દ્રિયોનો સંયમ, કર્મોનો ત્યાગ, વિવિધ અંગોવાળા યોગ, ભક્તિ યોગ, નિવૃત્તિ અને પ્રવૃત્તિ રૂપી સકામ અને નિષ્કામ બંને પ્રકારના ધર્મો, આત્માના તત્વનું જ્ઞાન અને દ્રઢ વૈરાગ્ય. આ બધા જ સાધનોથી સગુણ નિર્ગુણ રૂપ સ્વયં પ્રકાશ એવા ભગવાનને જ પામી શકાય છે. પછી આગળ કહે છે 37મા શ્લોકમાં, હે માં, સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ એ 4 પ્રકારના ભક્તિ યોગનું અને પ્રાણીઓના જન્મ વગેરે વિકારોનું જે કારણ છે તથા જેની ગતિ જાણી શકાતી નથી તેવા કાળનું સ્વરૂપ હું તમને કહી જ ચૂક્યો છું. એ આપણે આગલા સ્વાધ્યાયોમાં જોયું, ભક્તોના પ્રકાર, કાળનું સ્વરૂપ કેવું છે તે. તો હવે 38મા શ્લોકમાં કહે છે, જીવસ્ય સંસ્કૃતિર્બહિર વિદ્યા કર્મ નિર્મિતા યાવસ્વંગ પ્રવિશ્નાત્મા ન વેદ ગતિમાત્મનઃ. મેં તમને જે જ્ઞાન, દેવી અવિદ્યાજનિત કર્મને કારણે, અવિદ્યા એટલે કે અજ્ઞાન, અને એવા કર્મોને કારણે જીવને અનેક ગતિઓ પ્રાપ્ત થાય છે.
તે ગતિઓમાં જવાથી તે પોતાના સ્વરૂપને ઓળખી શકતો નથી. હું સિદ્ધાત્મા છું, હું પરમ તત્વ છું. ભગવાન જો સત, ચિત અને આનંદ હોય તો હું પણ સત, ચિત અને આનંદ છું. હું દેહ નથી. આ દેહાધ્યાસ છૂટવો જોઈએ અને પછી આત્માના સ્વરૂપને જાણ્યા પછી દેહથી ડિટેચ થવાનું છે. પણ એ બધું જ્યારે આપણને ખબર હોતી નથી અથવા તો ખબર હોય પણ એની અનુભૂતિ થતી નથી, એને અવિદ્યા કહે છે. અને અવિદ્યાજનિત કર્મને કારણે પછી આપણે કર્મ તો કરવા જ પડે છે. તો એ અવિદ્યાજનિત કર્મને કારણે જીવની અનેક ગતિઓ થાય છે. કારણ કે કર્મ કરો એટલે કર્મના ફળ મળશે, મળશે અને મળશે જ. ક્યારે મળશે, કયા જન્મમાં મળશે એ આપણને ખબર નહીં, પણ કર્મના ફળ મળશે જ. તો એ કર્મના ફળને ભોગવવા માટે અનેક જન્મો અને આપણી અનેક ગતિઓ થાય છે. અને એ ગતિઓમાં જવાથી આપણે એટલે કે હું ને તમે અથવા તો જીવ પોતાના સાચા સ્વરૂપને ઓળખી શકતો નથી. હવે 38મો 39મો અને 40મો શ્લોક, આ બે શ્લોકમાં કપિલ ભગવાન દેવહૂતિ માને અને એમના માધ્યમથી આપણને ઉપદેશ આપે છે. અને કયો ઉપદેશ આપે છે કે મેં તમને અત્યાર સુધી જે કંઈ આપણા ત્રીજા સ્કંદના જેટલા બધા સ્વાધ્યાય થયા એ સ્વાધ્યાયમાં કપિલ ભગવાને આપણને જે બધું જ્ઞાન આપ્યું છે, જે ઉપદેશ આપ્યો છે, એ ઉપદેશ કોને કહેવો અને કોને ન કહેવો. ફરીથી અત્યાર સુધીના જેટલો પણ ભાગવતનો સ્વાધ્યાય થયો છે, ત્રીજા સ્કંદને છોડીને આખો સ્વાધ્યાય આપણે લઈએ અત્યાર સુધીનો 86 સ્વાધ્યાય, અને હજી પણ જેટલા સ્વાધ્યાય થશે એ સ્વાધ્યાયમાં જે કંઈ બી આપણને પ્રાપ્ત થયું છે, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, ઉપદેશ, એ કોને કહેવો અને કોને ન કહેવો, આ આપણા શાસ્ત્રો આપણને એનું પણ માર્ગદર્શન આપે છે. આવો એ 39મો શ્લોક આપણે લઈશું. નૈતત ખલાયોપદિશે નાવિનીતાય કરહિચિત ન સ્તબ્ધાય ન ભિન્નાય નૈવ ધર્મધ્વજાય ચ. 39મો શ્લોક. મેં તમને જે જ્ઞાન ઉપદેશ આપ્યો છે, ભગવાન કપિલ કહે છે, દેવહૂતિને જ કહે છે એવું નહીં, મને ને તમને પણ કહે છે, મેં તમને જે જ્ઞાન ઉપદેશ આપ્યો છે તેને તમારે દુષ્ટ, દુર્વિનીત એટલે કે વિનય શૂન્ય, માણસ ગમે તેટલો પીએચડી થયો હોય, ડોક્ટર થયો હોય, એને પદ્મશ્રી પણ મળ્યું હોય, પણ એ વિનય શૂન્ય હોઈ શકે છે, એ ઘમંડી પણ હોઈ શકે છે. તો દુષ્ટ, દુર્વિનીત એટલે કે વિનય શૂન્ય, ઘમંડી, દુરાચારી. પીએચડી થયો એનો અર્થ એવો નથી કે એ દુરાચારી ન હોઈ શકે, એ દુરાચારી પણ હોઈ શકે, એ ડોક્ટર પણ હોઈ શકે, લોયર પણ હોઈ શકે, ટ્રિપલ ડિગ્રી લેલો માણસ પણ હોઈ શકે. તો એ દુરાચારી અને ધર્મધ્વજી એટલે કે દંભી મનુષ્યને આ ઉપદેશ સંભળાવવો નહીં, એવું આદેશ આપણને ભગવાન કપિલ આપે છે. આગળ કહે છે હજી પણ કોને આપવો નહીં, તો 40મા શ્લોકમાં જે છે કહે છે ન લોલુપાયો પદીશેન ગૃહારૂઢ ચેતસે ના ભક્તાય ચ મે જાતુ ન મદભક્ત દ્વિષામપી. ખૂબ સુંદર કહ્યું છે. અને આ એક એક શબ્દ પર ઘણું બધું ચિંતન કરી શકાય, પણ એટલા બધા સેલ્ફ એક્સપ્લેનેટરી છે એટલે આપણે આ બધા ક્વોલિફિકેશન કે કોને આપણે આ ઉપદેશ સંભળાવવો નહીં એ યાદ રાખવા જેવું છે. અને કેમ રાખવાનું છે એને માટે આપણે વધારે ચિંતન થોડી મિનિટમાં કરીશું. પહેલાં આપણે અહીંયા આગળ વધીએ. જે વિષય લોલુપ હોય, જે ઘરમાં આસક્ત હોય,
ફરીથી જે વિષય લોલુપ હોય અને જે ઘરમાં આસક્ત હોય, ગૃહારૂઢ ચેતસે લોલુપાયો, રાઈટ, જે વિષય લોલુપ હોય અને ઘરમાં આસક્ત હોય, ના ભક્તાય, મારો ભક્ત ન હોય, અથવા તો મદ ભક્ત દ્વિષામપી, આ ખૂબ જ અગત્યનું છે કે મારો ભક્તનો હોય અને મારા ભક્તનો દ્વેષ કરનારો હોય, જે વારે વારે સંતોની નિંદા કરતો હોય, ભક્તોની નિંદા કરતો હોય, જાણ્યા વગર એમને માટે ખોટી ખોટી વાતો કરતો હોય, એ ભક્તનો દ્વેષ થયો. તો એવા ભક્તોના દ્વેષ કરનારને પણ આ જ્ઞાનનો ઉપદેશ ક્યારેય કરવો નહીં. એવું નહીં હમણાં નહીં, થોડો થોડો કરવો, એવું નહીં, ક્યારેય કોઈ પણ વખત કરવો નહીં, એવું કપિલ ભગવાન આપણને ઉપદેશ આપે છે. તો પછી કોને આ સંભળાવવું, કોને આ ઉપદેશ વહેંચવો? તો 41મા શ્લોકમાં કપિલ ભગવાન કહે છે, અને 42માં, આપણે બંને શ્લોક સાથે લઈશું. તો 40 અને 41, સોરી 41 અને 42માં શ્લોકમાં કોને આ ઉપદેશ આપવો તેની વાત હવે આપણને કરે છે. 39 થી 40માં શ્લોકમાં કોને નહીં આપવો, અને 41 ને 42માં શ્લોકમાં આ ઉપદેશ કોને વહેંચવો, કોને આપવો. શ્રદ્ધાનાય ભક્તાય વિનીતાયાનસૂયવે ભૂતેષુ કૃત મૈત્રાય શુશ્રુષા ભીરતાય ચ. આપણે 42મો શ્લોક પણ વાંચી લઈશું. બહિર્જાત વિરાગાય શાંતચિત્તાય દીયતામ નિર્મત્સરાય. શું એક એક શબ્દ પર ઓટોમેટિકલી આપણને ખબર પડે. સૂચયે યસ્યાહમ પ્રેયસામ પ્રિય, જે અત્યંત શ્રદ્ધાળુ છે. શ્રદ્ધાનાય ભક્તાય, ભક્તને. અહીંયા આપણે કયું? વિનય શૂન્ય, દુર્વિનિત, એનું વિરુદ્ધમાં છે વિનયી, વિનિતાયન. વિનિતાયન અસૂયવે, બીજાઓ પ્રત્યે દોષ દ્રષ્ટિ નહીં રાખનારો, બધા પ્રાણીઓ સાથે મિત્રતા રાખનારો. ભૂતેષુ કૃત મૈત્રાય, ગુરુની સેવામાં તત્પર. શુશ્રુષા ભીરતાય ચ, બાહ્ય વિષયોમાં અનાસક્ત. બાહ્ય વિષયોમાં અનાસક્ત. બાહ્ય વિષયોનું ચિંતન આપણે અનેક વાર કરી રહ્યા છીએ, અને વારે વારે આપણે ચિંતન કર્યું છે કે બાહ્ય વિષયોમાં અને પ્રવૃત્તિઓમાં આપણે જઈએ છીએ તો એમાં આપણી આસક્તિ હોય તો જ જઈએ, ન તો જવાની જરૂર નથી. તો આપણે પણ બાહ્ય વિષયોમાં અનાસક્ત થવાનું છે. અને જે માણસ બાહ્ય વિષયોમાં અનાસક્ત છે, શાંતચિત્તાય, શાંતચિત્તનો, નિર્મત્સરાય, મત્સવ એટલે કે ઈર્ષા વિનાનો, સૂચયે પવિત્ર ચિત્તનો હોય, પ્રેયસામ યસ્યાહમ, પ્રેયસામ પ્રિય, જેને અહમ એટલે ભગવાન પોતે કહે છે હું, અને મને પરમ પ્રિયતમ માનનારો હોય. આપણે પરમ પ્રિયતમ કોને માનીએ છીએ? સંસારની કોઈ વ્યક્તિને, સંસારની કોઈ વસ્તુને, સંસારની કોઈ વ્યવસ્થાને, કે પરમાત્માને? પરમ પ્રિય કોણ છે તમારું? જેને ભગવાન પરમ પ્રિય છે એવા માણસને, એવા સ્ત્રી અથવા પુરુષને આ જ્ઞાનનો ઉપદેશ અવશ્ય કરવો. અહીંયા કહે છે ક્યારેય કરવો નહીં 40મા શ્લોકમાં, અને અહીંયા કહે છે આવા વ્યક્તિઓને આ જ્ઞાનનો ઉપદેશ અવશ્ય, દેટ મીન્સ ડેફિનેટલી કરવો.
કારણ કે એમાં તમને પણ ફાયદો છે અને એમને પણ ફાયદો છે, કારણ કે સત્સંગ થશે. જ્યારે 39 ને 40માં શ્લોકના ક્વોલિફિકેશન વાળા માણસને આપણે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય કે ભગવાનની વાત કરીએ ત્યારે ઇટ વિલ એન્ડ અપ ઇન કન્ફ્રન્ટેશન. કારણ કે એને આ બધામાં વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી, ભક્તિ નથી અને જાણવું નથી. પણ એની લોજિકલ રીતે, કારણ કે એનામાં બુદ્ધિ તો છે, આઈક્યુ છે, પીએચડી થયો છે, ડોક્ટર થયો છે, એન્જિનિયર થયો છે, લોયર થયો છે, એને ભગવાને બુદ્ધિ તો આપી છે. તો એ બુદ્ધિથી આપણી સાથે લોજિકલી કદાચ આપણને હરાવી પણ નાખે. તમે કહો કે મેં ભાગવત એવું કહે છે કે કણ કણમાં ભગવાન છે, તો પછી એ બુદ્ધિશાળી જીવ જેને આપણે આ ઉપદેશ સંભળાવવો ન જોઈએ એવું કે ચાલો મને બતાવો, કણ કણમાં છે તો મને ભગવાન બતાવો પછી હું માનીશ. એટલે ત્યાંથી પછી આખું કન્ફ્રન્ટેશન શરૂ થશે. અને જો તમે એના લોજિકમાં આવી જાઓ, કારણ કે તમારી ભક્તિ હજી પરિપક્વ થઈ નથી, તો એવું પણ બની શકે કે તમે એના લોજિકમાં માનતા થઈ તમે ભક્તિથી ભગવાનથી વિમુખ થઈ શકો, અથવા તો એ કન્ફ્રન્ટેશન વિલ તમારા મનની શાંતિ ગુમાવી દેશે. માટે કપિલ ભગવાન કહે છે કે કોને કોને આ ઉપદેશ આપવો નહીં અને કોને કોને આપવો એ પણ કહે છે. તો હવે 43મો શ્લોક આપણે એનું ચિંતન કરીશું. અને આને ફલશ્રુતિ કહે છે. અનેક સ્વાધ્યાયમાં આપણે જોયું કે અમુક વાર સ્વાધ્યાયના અંતે એટલે અધ્યાયને અંતે એ અધ્યાયનું ચિંતન કરવાથી, મનન કરવાથી, સ્વાધ્યાય કરવાથી શું ફળ મળે છે. આપણે અનેક વાર જોયું કે અમુક વાર એ ફળ લૌકિક હોઈ શકે, તો રોચનાર્થે ફલશ્રુતિ એવું 11મા સ્કંદના ચિંતનમાં ભગવાન કહે છે કે હું કેમ ફળશ્રુતિ કહું છું. કારણ કે કળિયુગનો માણસ હજી પણ મારા કેટલા ટકા અને આમાંથી મને શું મળશે એ જો ખબર પડે તો ભગવાનની ભક્તિમાં પ્રેરિત થાય છે. અને પછી ધીમે ધીમે જેમ જેમ એની ભક્તિ વધે છે ત્યારે એને લૌકિક વસ્તુનું જે ફળ મળ્યું એ ખરેખર ફળ હતું નહીં, ફળ તો ભગવત પ્રાપ્તિ, એમાં પછી આગળ વધે છે. જેવી રીતના 8 વર્ષનો છોકરાને માં એવું કહે કે તું હોમવર્ક કર જેથી તારા માર્ક સારા આવશે અને આગળ વધીશ, પણ બાળકને હોમવર્કમાં આળસ છે, પ્રમાદ છે, તો માં બાળકને કહે છે તું આજે હોમવર્ક કરીશ હું તને ચોકલેટ આપીશ. અને બાળકને ચોકલેટ ગમે છે એટલે ચોકલેટના લોભને લીધે ચોકલેટ રૂપી ફળ પ્રાપ્ત કરવા માટે એ હોમવર્ક કરશે અને પછી સારા માર્ક લાવશે, સ્કૂલમાં સારા નંબરે આવશે, કોલેજમાં આવશે, ભણશે, ડોક્ટર, એન્જિનિયર, લોયર વગેરે થશે. તો એ જે ફળ મળ્યું એ આ હોમવર્ક કરવાને લીધે મળ્યું. પણ જ્યારે હોમવર્ક માટે કરતો હતો ત્યારે એ ચોકલેટ રૂપી ફળની આશાથી કરતો હતો. જ્યારે મોટો થશે ત્યારે એને ખબર પડશે કે હોમવર્કનું ફળ એ ચોકલેટ નહોતું. હોમવર્કનું ફળ હું પીએચડી થયો, હું ડોક્ટર થયો, હું એન્જિનિયર થયો એ છે. પણ મારી માએ એક વખતે મને સમજાવ્યું હોત તો હું આ ન સમજી શક્યો હોત. એટલે માએ કહ્યું તું હોમવર્ક કર, હું તને ચોકલેટ આપું. તો એવી જ રીતના રોચનાર્થે ફલશ્રુતિ, ભગવાનની ભક્તિમાં આપણને રુચિ થાય માટે ઘણીવાર અનેક ગ્રંથો, અનેક શાસ્ત્રો, અનેક સ્તોત્રોમાં ફલશ્રુતિ આપી છે. એવી જ ફલશ્રુતિ 43મા શ્લોકમાં છે. ય ઇદમ શૃણુયાદંબ શ્રદ્ધયા પુરુષ સકૃત યો વાભિધત્તે મચ્ચિત્ત સ રેતિ પદવીમ ચમે. ખૂબ સુંદર ફળ છે આ સ્વાધ્યાયનું. માં અંબ, અંબ માં, હે માં, કપિલ ભગવાન કહે છે દેવહૂતિજીને, જે મનુષ્ય મારામાં ચિત્ત જોડીને, એક એક શબ્દ પર ભાર આપીશું, જે મનુષ્ય મારામાં ચિત્ત જોડીને
આ જ્ઞાનોપદેશનું એકવાર પણ શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધયા શ્રવણ શૃણયા શ્રદ્ધાથી શ્રદ્ધાપૂર્વક શ્રવણ અથવા કથન કરશે તેને શું ફળ મળશે? અહીંયા લૌકિક ફળ નથી આપ્યું, એ ખૂબ આનંદની વાત છે. તે એટલે કે જે શ્રવણ કરે છે એકવાર પણ શ્રદ્ધાપૂર્વક અને કથન કરશે તે મારા પરમ પદને પામશે. આ કપિલ ભગવાને આ ત્રીજા સ્કંધના 32મા અધ્યાયમાં આપણને આ દિવ્ય ફળશ્રુતિ પણ સમજાવી. તો આવો આ દિવ્ય 32મો અધ્યાય અહીંયા પરિપૂર્ણ થાય છે અને આપણને ખૂબ આનંદ છે કે આપણે એનો સ્વાધ્યાય કર્યો અને હવે આ તત્વજ્ઞાન વિશે થોડુંક વધારે ચિંતન કરવું છે તો આપણે એ ચિંતન પણ કરશું. અત્યારે તો અહીંયા પૂર્ણાહુતિને આપણે પરિપૂર્ણ કરીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંધે કાપિલેયે ત્રાંશિત દ્વાત્રિંશોધ્યાય. ત્રીજા સ્કંધ અંતર્ગત કાપિલેય ઉપાખ્યાન માનો 32મો અધ્યાય અહીંયા સમાપ્ત અને પરિપૂર્ણ થાય છે. પ્રભુ કૃપાથી, સદગુરુ કૃપાથી, સંતોના કૃપાથી. તો આપણે અહીંયા ભગવાનને અર્પણ કરીશું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. સો આપણે આગળ જોઈ ગયા કપિલ ભગવાન ખૂબ સુંદર રીતે ચિંતન કરાવે છે માને, અને કોને આ શાસ્ત્રોજ્ઞ જ્ઞાન આપવું અને કોને ન આપવું, આ ખૂબ સુંદર વિષય અહીંયા કપિલ ભગવાન આપણને આપે છે. સો વી વિલ સી કે સિમિલર થોટ્સ, સિમિલર ઉપદેશ is given in various scriptures. Who should receive the sacred wisdom and who should share it, and who should we not share it? The gift of divine knowledge. So we studied just few minutes ago in 3rd skandha of Bhagavad, 32nd adhyay by Kapildev Bhagwan. The similar divine upadesh is given in Bhagavad Gita, 18th chapter, shlok 67 to 69 by Shri Krishna. And similar upadesh, similar advice, who to give the gift of divine knowledge and who not to give, is also reflected in Upanishadas, Manusmriti, Srimad Bhagavatam in 11th skand and Ramayana. So let's see what we can learn with all these divine scriptures telling us and helping us to decide who to give this knowledge and who not to give this knowledge. So we saw these shlokas, so we are not going to go into detail, but Srimad Bhagavatam, 3rd skand, 32nd adhyay, 39 shlok, we just studied it. This instruction is not meant for envious, for the agnostic, for the proud, for the misbehaved, or for hypocrites who wear religion as a mere flag. Then in shlok 48, again Kapila Bhagwan said, it is not to be instructed
to the greedy, to those too attached to the family life, to non-devotees, and to those who are envious of my devotees. But then in 41st slok it says, it should be given to the faithful devotee who is respectful, free of envy, friendly to all living beings, and eager to serve with sincerity. So we just did Swadhyay of these 3 shlokas. Let's see what other scriptures have to offer. In Srimad Bhagavatam, again, 42nd slok of the 32nd chapter says, let it be given to one of a peaceful mind, detached from what lies outside devotion, free of envy, purified, and to whom I am dearer than anything else held dear. This sets the stage for Gita. As chapter 18 draws to the close, Krishna has finished the entire teaching of Gita and now turns to a final practical question. What should be done with this knowledge that he has imparted? The knowledge of the self and of God is not ordinary information. Let's put it very precisely. The knowledge of self and God is not ordinary information. It is sacred. And Krishna gives Arjuna direct instruction on how it should be handled and to whom it should be passed on. In verses 67 to 69 of this 18th chapter, Krishna's closing counsel is first the boundary of restraint, that means who should not receive it, and then the promise of grace. કોને આ ભક્તિનો દિવ્ય પ્રસાદ આપવો જોઈએ? What happens when it is shared rightly? And finally, the declaration of love. How dear such giver is to Bhagavan. Gita is telling us who to give this knowledge, who not to give this knowledge, and the person who is distributing this knowledge, how dear he is to Bhagavan Krishna. So let's dive into the Gita. In the 18th chapter 67th shlok, Bhagavan Shri Krishna says, Idam te na tapaskaya na bhaktaya kadachana na cha shushrushrave vachyam na cha mam yobhyasuyati. O Arjun, this knowledge is never to be spoken by you to one without austerity, nor to one without devotion, nama bhaktaya, nor to one unwilling to serve, nor to one who scoffs at me. That means ભગવાનની નિંદા કરે છે, ભગવાન એને પ્રિય નથી, ભગવાનને શંકા દ્રષ્ટિથી જુએ છે, એવાને તું આ જ્ઞાન. Do not give this knowledge to such a person. And then he says, 68, Ya idam param guhyam madbhakteshva vidasyati bhaktimayam param krutva mame vaishyatya samshaya. One who explains this supreme secret to my devotees, he performs the highest act of devotion to me. It is so important. We'll read again. Ya idam param guhyam madbhakteshva vidhasyati. One who explains this supreme secret, param guhyam. Guhyam means top secret. Param means even secreter than top secret. Paramam. So, one who explains this supreme secret, there is nothing more beyond this secret, to one without austerity,
nor to one without devotion, nor to one unwilling to serve, nor to one who scoffs at me. Then what happens? If he explains this supreme secret to my devotees who performs, and such a person performs the highest act of devotion to me. That means if you have received the divine knowledge, and if you give this divine knowledge or share this divine knowledge, not to show off your knowledge, not to show how smart you are, not to show how devoted you are, not to show how great you are, but to share the knowledge and to bring those devotees in towards the Krishna, towards his lotus feet, who have been departed from Krishna. So you bring those to yourself with you and put them at the lotus feet of Krishna. So Krishna says, I am happy that you brought such devotees to me. And he considers this act of sharing this knowledge as the highest act of devotion to me. And Bhakti Mayim Param, that means the highest devotion to me. And pachi, and then Mame Vaishyatya Samshaya. Without doubt, asamshaya. Here is the sandhi, asamshaya. That means such a person who distributes the knowledge to devotees who are interested and brings them to me, that is the highest act of devotion. I can do it, and so can you. So, should I do it? Yes. Should you do it? Yes. Because Krishna says that is the highest act of devotion to him. And what will happen to such a person? He will, that person who is distributing the knowledge to his Krishna's devotees, he will, that distributor, without doubt, will come to me. That's what Krishna says. And then in 69th shloka, he says, न च तस्मान् मनुष्येषु कश्चिन्मे प्रियकृत्तमः भविता न च मे तस्मादन्यः प्रियतरो भुवि. There is no servant among men more dear to me than this person who is distributing this knowledge to my devotees. So, we are becoming Krishna's instruments. And Krishna loves these people. And he said, they are the dearmost to me. There is no servant among men. And here man means not gender. Man and women. Purush. More dear to me than this person. Nor shall there be ever be anyone on earth more dear to me than this person. Priyataro. Tasmad anya priyataro bhuvi. Bhavita nachame tasmad anya priyataro bhuvi. There will not be any person more dearer to me than this person. That is the Krishna's promise in Bhagavad Gita. Kathopanishad. I hope. Let's see the Kathopanishad. What is Kathopanishad is saying for the similar message, because all this Gita and Bhagavatam is derived from Vedas and Upanishad. These are Bhagavan Yama's words to Nachiketa in Krishna Yajurveda 1.2.7. Shravanayapi bahurbhyo nalabhya shunvantopi bhavo yam na vidhu. Ascharyo vakta kushalosya labdha ascharyo jnata kusalanushishta.
Many do not even get to hear this truth. Of those who hear, many do not understand it. Wonderful is its speaker, rare is one who grasps it, and wonderful is a knower taught by capable teacher. So we want to share and become this wonderful teacher and spread the message of Bhagavan. Manusmriti says, Vidya Brahmanametyaha Shevadhistesmi Rakshamam Asuyakaya Mama Dastatha Syam Viryavattama. Learning itself approaches the teacher and says, I am your treasure, guard me. The knowledge, the Vidya, is saying, I am your treasure. Vidya is telling that I am your treasure, guard me. Do not give me to one who scorns me. That means who sniffs at me, who puts me down, who does my ninda, who has no belief and says bad things about me. Then alone shall I remain in full of power. That's what Vidya is telling to the Brahmanas or the teacher, that do not give me to improper person. Now, this is 11th Skandha, Mukti Lila, Bhagavad. 14th chapter or Adhyay, 15th Shlok. This is also known as Uddhava Gita. Na tatha me priyatama atmayonirna shankara na cha sankarshano na srinaivatma cha yatha bhavan. So Krishna is telling Uddhava, I want you to go and distribute this knowledge to rest of the world. This background is Krishna has decided to go back to his abode, and Uddhava wants to go with Krishna. He said, take me with you. At that time, Krishna says, no, I want you to stay here and distribute this knowledge to devotees. And then, how dear you will be. Neither Brahma, nor Shiva, nor Sankarshana, Sheshanag, nor the goddesses of fortune, nor even my own self. So Krishna puts such a devotee above Brahma, above Shiva, above Sankarshana, Sheshanag, the goddess of future, and even not himself, not even my own self, is that person as dear to me as you are, because you are my devotee and you are going to distribute this knowledge to the rest of the world that I am giving you through this Uddhava Gita. So you are so dear to me. That's the character of Uddhava. Na etatam samadhiyata pavitram paramam shuchi sa puyeta harmam jnanadipena darshayam. Again, 11th canto, 29th adhyay, 27th shlok. One who regularly recites this most lucid and purifying knowledge. That's why we recite so many Mangalacharana shlokas. People call me and say, Tamaru Mangalacharana bau lambu chhe. It is too long. It's same thing again and again and again. Why do we need 15 minutes of Mangalacharana? One who regularly recites this most lucid and purifying knowledge, in this Mangalacharana, we have put lot of efforts, guided by Pujya Dongreji Maharaj, Param Pujya Shri Bhai Shri Raghavacharya Ji, and lots of divine saints. What are the chosen shlokas that are so sacred, so lucid, and so purifying?
and we have included those shlokas. So when you come late thinking that I rather join you at 10:15, when the Mangalacharan finishes, you are dividing yourself of this divine experience of listening and chanting this lucid and purifying shlokas. So one who regularly recites the most lucid and purifying knowledge becomes, what happens to that person? Purified day by day. It will slowly and steadily, shanaihi shanaihi, slowly and steadily, rafta rafta, slowly, Urdu. For he reveals me to others with the lamp of transcendental knowledge. Because when you chant, you are also sending this to other people, and he reveals me to others with the lamp of transcendental knowledge. So that's why we should do it by ourselves, and we should do it with others, so we can send this message and reveal God. And what does it happen to? What happens to such a person? In 28 shlok, what is the fruit? Again, here is the Falashruti. Ya etat shraddhaya nityam avyagra shrunuyannara mai bhaktim param kurvan karma bhirna sabadhyate. Anyone who regularly listens to this knowledge. So please come at 10 o'clock and not at 10:15, because you will be regularly listening to this knowledge of divine shlokas. So anyone who listens to this knowledge with faith and attention, nityam, regularly, shraddhaya, shunuyannara, nityam avyagraha. Avyagraha means calm and cool mind. So avyagraha, with faith and attention, engaging all the while in pure devotion to me. Mai bhaktim param kurvan. And what is the falashruti of having this done? Is never bound by the reactions of the material work and karmas. Karma bhihi na sabadhyate. He does not get tied down by the karmas and its fruits, or the reactions of material word and work. And now comes, who should we give it to and who should we not give it to? Naitat tvaya dambhikaya nastikaya shathaya cha asushrusho abhaktaya durvinitaya diyatam. Durvinitaya, the same shabda was used by Kapila Bhagavan in 3rd canto. Dambhikaya, same shabda was used. Nastika, same shabda. Shathaya, abhaktaya. This knowledge should not be shared by you. Of course, here Krishna is parting instruction to Uddhava, just like Kapila Bhagavan in the 3rd canto, in the 32nd adhyay, was parting it to Devhuti. So it is similar concept and similar message. This should not be shared by you, with one who is hypocritical, atheist, or dishonest, nor with one unwilling to listen. One who is not a devotee and who lacks humility. To that kind of a person, you should not share this knowledge. Then who should we share? Krishna again in 31st slok, parting the instruction to Uddhava, Etai dosher vhinaya
ब्रह्मण्याय प्रियाय च साधवे सुचये ब्रूयान् भक्तिः स्याशूद्रयोषिताम्. So who should we depart or impart rather? Who should we impart this knowledge? According to Krishna, Upadesh or instruction given to Uddhav in Uddhav Gita. This knowledge, this divine knowledge, should be given to one who is free of these faults. What faults? And how should it be? If he is devoid of these faults, what kind of a person would be? He will be dear, well disposed, saintly, and pure. And even a common worker or a woman, if devoted, is fit to receive it. He doesn't have to be PhD, he doesn't have to be college graduate, he can be anyone, common. He could be a gardener, he could be any profession, any age, any educational level. As long as he is dear, well disposed, saintly and pure, and devoid of all the bad virtues or faults that we talked about earlier. So that person could be a very common person, or a woman, or a man. As long as he is devoted, he is fit to receive this knowledge. And such a person now, Bhagavan says to Uddhav, for the seeker who truly understands this, nothing further remains to be known. Just as for one who has drunk the sweetest nectar, nothing further remains to be drunk. If you have all this knowledge and you have digested it, you have put it in your acharan, then there is nothing further remains to be known. And the example he gives, pitva piyusham amrutam patavyam navashishyate. If you have drank amrut, nectar, a sweetest nectar, there is nothing sweeter than that. So if you have drunk the sweetest nectar, there is nothing further remains to be drunk. So drawing these threads together from various sources of Gita, Bhagavatam, Manusmriti and Ramayana and Vedas, what the scriptures agree upon, that who should we not give this knowledge? One without austerity or self-discipline, one without devotion and faith, one unwilling to serve or listen, one who scoffs, envies and scorns, one who is hypocritical, atheist and lacks humility, and one who has not been tested for sincerity. To this kind of people, we should not try to give knowledge or share the knowledge. But then who should I share with? Who should I be giving this to? And it has to be given to a sincere devotee, ready with faith, one who is humble, eager to serve, one who is free of faults that we enumerated here, dear and saintly, regardless of birth. That means it doesn't make any difference what is his varnashram, what is his dharmashram, what age he is, what gender he is, how much studied he is, irrespective, regardless of his birth. One proven worthy, what is the point that he has been worthy to do this, is through this devotion and not haste. The reward, if you give this to such dedicated, deserving people, what will be the reward for you sharing this? Is the giver is purified day by day. I am pretty sure you are experiencing this in your day-to-day life, as you have been with us, each other. We are each other for last 6 years. I personally have experienced that we are getting purified. At least I am getting purified day by day.
and it should reflect in my day-to-day behavior and what I do and what I should not do. And such a person will draw nearer to God. As we get more and more purified, our journey towards God's lotus feet, towards achieving Him, towards attaining Him, towards His darshana, towards His lotus feet darshana, we are getting closer and closer and closer. And Bhagavan says, in Uddhava's case and in Gita Arjuna, he says, such a giver becomes the dearest, not dear, not dearer, dearest. That means nobody can be more dearer than that. So such a giver becomes the dearest of all to the Bhagavan Krishna, and that is from Gita. So I think this divine knowledge has been given to us by various scriptures such as Vedas, Manusmriti, Upanishads, Bhagavatam, Gita, Ramayana, and they all are congruent. They all are consistent and congruent. And in conclusion, sacred knowledge is not withheld out of pride nor scattered without care. Very, very thoughtful sentence. Sacred knowledge is not withheld out of pride. I don't want to say I am so proud, I know all this, so I don't want to distribute it. It is not abhiman. It is not greed that I don't want to distribute. But it should not be scattered without care. It is offered with love to a heart ready to receive it. This is so important. If you come to my house and you have eaten chappan bhog up to here, and I can give you the best of the best food that you like, but you are not ready to receive it. So, if I am giving it to the person who is not ready to receive, either because he is already full of all the unnecessary things of Laukik areas, so there is no place for him, there is no space for me to put all these things in it. So it is offered with the love to the heart which is ready to receive it. And that reminds me of a nice katha of Bhakta Buddha, Bhagwan Buddha. Once Bhagwan Buddha goes for bhiksha, and he goes to a very rich person of that town who was a kind of a minister in that town, in that kingdom. And Bhagwan Buddha asks for bhiksham dehi. So he offers bhiksha in the kamandalu of Bhagwan Buddha and then says, give me Ashirvad, divine Ashirvad. And Bhagwan Buddha says, I'll give you a regular Ashirvad. Divine Ashirvad I'll give you tomorrow. So the wealthy person is not very happy, but he says, okay. So Bhagwan Buddha says, I'll come tomorrow again and I'll request bhiksha and then I'll give you the divine Ashirvad or blessings. So next day Bhagwan Buddha goes to the same person for bhiksha. In his kamandalu or in the bhiksha patra, he has mud, dirt and dirty things in the kamandalu. The rich person has prepared divya, very tasty dudapak with all the kesher and pista and badam and charori and all the ingredients. So he brings it and then
he tries to pour, and when he sees that in Bhiksha Patra that Buddha has is filled with dirt, mud, so he doesn't pour his rabdi or dudh that he has prepared. And he says, dear Bhagavan Sri Buddha, how can I pour this delicious food that I have prepared for you in your patra, because it is so dirty? And if I pour it, this food will become dirty and you won't be able to eat it. Then Buddha says to him, you asked me yesterday to give you divine blessings. And I said, I cannot give it to you today, because your patra, in which I have to give blessing, your lifestyle, your devotion, your bhakti, is not at par. That patra is not your patrata, your deservation, or you deserve. You have not achieved that yogyata, you have not achieved that patrata to get this divine blessing. And then he asks a punchline. Tell me, is my blessing more valuable or less valuable than this rabdi that you have made? Which is more valuable? If you are worried about this laukik rabdi not going to the waste, then I should be more careful about my divine blessings. So these things are offered with love to a heart which is ready to receive it. And there is no greater dearness to God than that of the one who gives it. And I have brought this slide, which is a concluding slide, and I have heard these stories from many, many saints. And that is why when we are on the path of devotion, who should we engage with about discussion of God, Shastras, Niyamas, Bhagavan, Bhagavan Leela, Bhagavan Gun, and who should we not? And when I was preparing this slide yesterday from the story, and it is already depicted, everything that I want to say is depicted in this slide. So in a jungle, a tiger and a donkey meet, and donkey tells tiger, and he claims that the grass in this jungle is blue in color, and I know it. I know better. This is exactly what the people that we should not give knowledge would say. I know, I am buddhishali. I don't get carried away with bhav. I don't decide with my heart. I decide with my brain, because I have been given IQ of 140. If it doesn't fit in my brain, if it doesn't fit in my logic, then it is not true. So the donkey says the grass is blue. Of course, tiger knew, and he says grass is green, and that's a fact. So donkey says again that the grass is blue, and the tiger says grass is green. So they keep arguing for a while, and then tiger says to donkey, let's go to the king of jungle, the lion, and we can ask him, either you are right or I am right, and he will decide, because he is the king, he knows. So they both go to lion. Here the lion is sitting in a judge's chair, and they present their own case and says, Your Honor, give us the final verdict. Give us what is true. So the lion looks at the donkey and says, You are right.
You are filled with confidence and you are right, the grass is blue and I release you in the jungle. So the donkey is very happy and goes to jungle snubbing tiger. And then, of course, before he goes, lion, before donkey goes away, lion tells the tiger, you are wrong and I am going to give you a punishment and you are going to stay with me for 3 days without food and public humiliation. So donkey goes home very happy. When donkey goes away, tiger says to lion, Your Honor, you know and I know. Listen very carefully. Your Honor, you know and I know that the grass is green. That's the fact. That is beyond discussion, beyond doubt. And I am surprised that you let the donkey go free and you give me a punishment. So king says, I have punished you because you knew the fact. You don't need to be validated by donkey who is ignorant and stupid. But you kept arguing with him before you came. And you came all the way here with the donkey to present your case. So I have punished you for your stupidity to argue with the stupid people, waste your time, waste stupid donkey's time, and waste my time also. So that is the reason I have given you the punishment. So what is the message from this story? The message is a jnani or a bhakta should avoid discussing at length about God, truth and higher realities with the atheist and the ignorant persons and waste their own, the devotees' own precious time. The ignorant or the atheist don't want to know the truth. They want to win the argument and prove what their point is and show their intelligence. They will not understand, but they will distort whatever you say and deny it. So protect your time, because the time that you argued with these people is a time away from your bhakti, time away from your devotion. The energy and the peace. Of course, once you argue with them for 45 minutes and come home, your mind is agitated. So protect your time, protect your energy, and protect your mental peace. Discernment is wisdom. Vivek, who to say and who not to say, is wisdom. And in such a place where there are 51 donkeys and you happen to be knowing the truth, you know what they are saying is false, silence is your strength. મૌન, મૂર્ખોની સભામાં મૌન એ જ તમારું મોટું સાધન છે. So મૂર્ખોની સભામાં બેઠા હોઈએ. If you are sitting in the court or in the company of stupid people, ignorant people, not speaking anything, not saying anything, is your strength and is the wisdom that you need to get from this story. So we will finish here. I still have a lot of slides to show, but I think we are getting late. So we will conclude and go to Purnahuti. Thanks for watching Satsang. Please like, share and subscribe.